બધા ઘોડાવાળા ભાઈઓને જય માતાજી. કેમ છો ડાયરો? મોજમાં થશો ને મોજમાં જ રહેવાનું. મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે જવાનું તો ગામમાં વરઘોડામાં, તો ઘોડીને કમ્પ્લીટ કરીને વરઘોડામાં જવાનો તૈયાર થઈ ગયા અને ઉતારો હતો ત્યાં આવી ગયા. ઉતારો હતો ત્યાં થોડીક વાર હતી, ઘોડીને ઊભી રાખીને મિતભાઈ પકડીને ઊભા છે. ઝૂલ બૂલ નાખીને કમ્પ્લીટ કરી નાખી છે ઘોડીને. આગળ વરરાજા આવે એટલે વરરાજાને બેહાર દેવાના છે. તો વરરાજાને ઘોડી પર બેહાર દીધા છે અને મંડપની છે ઘોડી આવી ગઈ છે. ધીમે ધીમે ઘોડીને બહાર લઈ જવાની છે. ધીમે ધીમે ઘોડી હાલી આવે છે મંડપ નીચેથી અને ધીમે ધીમે બહાર કાઢી લીધી. બહાર આવ્યો તો મોટું મેદાન હતું. પછી આગળથી હંકળાશ એટલે અહીંયા રાસનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો. આપણે ઘોડી લઈને વિશમાં ઊભા રહ્યા અને બધા ફરતા ફરતા રાસ લેવા મળ્યા. બધા ફરતા ફરતા રાસ લે છે. નોખી નોખી ઠેકાણે વરઘોડા હોય એટલે નોખી નોખી કલરની ઝૂલ્યું હોય, નોખા નોખા રંગની. અને આ છે વરરાજાભાઈ, ગજરો શરીફળ હાથમાં છે અને નોખા નોખી કલરની ઝૂલ નાખી ઘોડી હોય ભાઈ. અને ફરતા ફરતા બધા રાસ લે છે. જો આ બધા રાસ લે છે ફરતા ફરતા અને આપણે ઘોડી પકડીને ઊભા છે. આ છે વરરાજાભાઈ, શરીફળનો ગજરોના હાથમાં રહી ગયો છે. ધીમે ધીમે વરઘોડો આગળ હાલ્યો. જાનીઓ બધા ડિસ્કો કરે છે. આપણે ધીમે ધીમે પાછો ઘોડી લઈને હાલ્યા જાય. વાડિયા લગ્ન હતા એટલે થોડીક બાઈકો ઝાડવા ને એવું છે ને વિશમાં બધા ડિસ્કો કરે છે. ધીમે ધીમે વરઘોડો આગળ હાલ્યો જાય છે. આપણે ઘોડી પણ શાંતિથી ઊભી છે. ઝાડવાનો સાયો હતો તો ઘોડી ઊભી રાખી. વરરાજા સાફો ચશ્મા બિશ્મા પહેરીને બેઠા છે ઘોડી ઉપર. અણવરભાઈ પડખે ઊભા રહ્યા છે. આપણા મિતભાઈ ઘોડી પકડીને ઊભા છે અને હકારે છે, પણ ઘોડી ધીમે ધીમે હાલે છે. વરઘોડો ધીમે ધીમે આગળ હાલતો જાય છે અને આપણે પાછળ ઘોડી લઈને હાલી આવી છીએ. કાગળિયા ફટાકડા ફૂટે છે અને કાગળિયા ઉડાડે છે બધા. બે કોર ઝાડવાનો સાયો છે. જાનીઓ બધા ડિસ્કો કરે. જો ભાઈ, અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, તો આવો નવો વિડીયો તમને જોવા મળે આગળ. અને એથી મોજ આવે તો લાઈકનું બટન દબાવી દેજો. એથી મોજ આવે તો શેર કરી નાખજો અને આવો નવો સપોર્ટ કરજો અમને. તો ફરી પાછા મળશું આગલા વિડીયોમાં. ગજરો શરીફળ વરરાજાના હાથમાં છે ભાઈ. નોખી નોખી જગ્યાએ વરઘોડા એટલે નોખી નોખી કલરની ઝૂલ્યું હોય. જો આ નોખા કલરની ઝૂલ્યું છે. ફરી પાછા મળશું. જય માતાજી.